દેશની સુરક્ષા કરનાર જવાનોનું સન્માન કરવું એ દરેક દેશવાસીનું કર્તવ્ય છે। જ્યારે કોઈ જવાન વર્ષો સુધી માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરીને વતનમાં પરત ફરે છે, ત્યારે તે માત્ર પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર ગામ, સમગ્ર સમાજ અને સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ બની જાય છે। આજે આપણે વાત કરી રહ્યા છીએ મહેસાણા જિલ્લાના મોટી દેવ ગામના ગૌરવશાળી સપૂત પટેલ નરેન્દ્ર કુમાર બાબુભાઈની, જેમને ભારતીય સેનામાં 18 વર્ષ સુધી અવિરત નિષ્ઠા, પ્રામાણિકતા, શિસ્ત અને સમર્પણ સાથે દેશની સેવા બજાવી હતી। 30 જૂન 2026ના રોજ ગૌરવપૂર્ણ સેવા નિવૃત્તિ બાદ તેઓ પોતાના વતન પરત ફરતા તેમના સન્માનમાં મોટી દેવ ગામે ભવ્ય સેવા નિવૃત્તિ સમારોહ યોજાયો હતો, જેમાં ગામ લોકોએ દેશના વીર સપૂતને અનોખી રીતે વધાવી લીધા હતા। ભારતીય સેનામાં સેવા આપવી માત્ર એક નોકરી નથી, પરંતુ માતૃભૂમિ પ્રત્યેનું સર્વોચ્ચ કર્તવ્ય છે। પોતાના પરિવારથી દૂર રહીને દેશની સુરક્ષા માટે દરેક ઋતુમાં, દરેક પરિસ્થિતિમાં અડગ રહી ફરજ બજાવનારા જવાનોને સમાજ ક્યારેય ભૂલી શકતો નથી। આવી જ દેશ સેવાની ભાવનાને વંદન કરવા માટે મોટી દેવ ગામે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત પરિવારજનો સાથે BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાનના દર્શન, આરતી અને સંતોના આશીર્વાદથી કરવામાં આવી હતી। સંતોએ નિવૃત્ત સૈનિકને આશીર્વચન આપતા તેમના દ્વારા કરાયેલી દેશ સેવાની પ્રશંસા કરી અને તેમના આગામી જીવન માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી હતી। ધાર્મિક વાતાવરણ વચ્ચે સમગ્ર કાર્યક્રમની શરૂઆત અત્યંત ભક્તિભાવથી થઈ હતી। ત્યારબાદ ભવ્ય રેલીના સ્વરૂપમાં પટેલ નરેન્દ્ર કુમાર બાબુભાઈનું ગામમાં આગમન થયું હતું। ઢોલ નગારાના ગર્જતા તાલ, ભારત માતા કી જય અને વંદે માતરમના ગુંજના નારાઓ વચ્ચે સમગ્ર ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને પોતાના વીર સપૂતને આવકારવા આતુર બન્યા હતા। ગામમાં પ્રવેશતા જ મહિલાઓએ કંકુ તિલક કરી શુભેચ્છાઓ પાઠવી હતી। ગામના આગેવાનો દ્વારા શાલ ઓઢાડી, પુષ્પહાર પહેરાવી અને પુષ્પ વર્ષા કરીને નિવૃત્ત જવાનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામના દરેક માર્ગ પર દેશપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો પોતાના મોબાઈલમાં આ ઐતિહાસિક ક્ષણને કેદ કરતા જોવા મળ્યા હતા। આ કાર્યક્રમની સૌથી વિશેષ અને પ્રેરણાદાયક બાબત એ રહી કે ગામના મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમને પણ પુષ્પહાર પહેરાવી અને ઉષ્માભર્યું સ્વાગત કરીને દેશ સેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો। કોમી એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમનું આ દ્રશ્ય ઉપસ્થિત દરેક વ્યક્તિ માટે યાદગાર બની ગયું હતું। ત્યારબાદ યોજાયેલી સ્વાગત સભામાં ગામના વડીલો, યુવાનો, આગેવાનો અને પરિવારજનોએ પટેલ નરેન્દ્ર કુમાર બાબુભાઈની દેશ સેવાને બિરદાવી હતી। વક્તાઓએ જણાવ્યું હતું કે સરહદ પર ઉભેલા સૈનિક માત્ર પોતાના પરિવારનો નહીં, પરંતુ સમગ્ર દેશના કરોડો લોકોનો વિશ્વાસ છે। નવી પેઢી આવા વીર સપૂતોથી દેશપ્રેમ, શિસ્ત, કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્ર સેવાની પ્રેરણા લેવી જોઈએ। સભા દરમિયાન સમગ્ર વાતાવરણ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું। ઉપસ્થિત લોકોએ ઊભા રહી નિવૃત્ત સૈનિકનું અભિવાદન કર્યું હતું અને તેમના સન્માનમાં શુભેચ્છાઓ પાઠવી હતી। દેશ માટે કરેલી તેમની સેવાને સૌએ ગૌરવપૂર્વક યાદ કરી હતી। મહેસાણા રાજધાની વિસ્તારમાં આવેલી શિવાલિક રાજધાની બંગલોજ સોસાયટી ખાતે પણ પટેલ નરેન્દ્રભાઈ બાબુભાઈના સન્માનમાં વિશેષ સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। સોસાયટીના રહીશો, હોદ્દેદારો અને યુવાનો આ ઢોલ નગારાના તાલ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પુષ્પહાર પહેરાવી, શાલ ઓઢાડી અને પુષ્પ વર્ષા કરીને દેશના વીર સપૂતને સન્માનિત કરવામાં આવ્યા હતા। સમગ્ર સોસાયટી દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું અને દરેકના ચહેરા પર ગર્વની લાગણી સ્પષ્ટ જોવા મળી હતી। સોસાયટીના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશની સરહદ પર વર્ષો સુધી ફરજ બજાવનાર જવાનોનું સન્માન કરવું એ દરેક ભારતીયનું કર્તવ્ય છે। આવા વીર સપૂતો સમાજ માટે પ્રેરણાનું ઉદાહરણ છે। યુવાનોને તેમના જીવનમાંથી શિસ્ત, સમર્પણ અને દેશપ્રેમના સંસ્કાર મેળવવા જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત રહીશોએ તાળીઓના ગડગડાટ સાથે નિવૃત્ત સૈનિકને વધાવ્યા હતા અને તેમના ઉજ્જવળ, સ્વસ્થ અને સુખમય જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી। સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ, એકતા અને ગૌરવની લાગણીઓથી છલકાતો રહ્યો હતો। કાર્યક્રમની શુભ શરૂઆત સંતોના આશીર્વાદ સાથે આરતી સાથે કરવામાં આવી હતી। સન્માન સભા સ્વાગત બાદ સર્વે મહેમાનો તથા ગ્રામજનોએ પ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન, શિસ્તબદ્ધ વ્યવસ્થા અને સૌના સહયોગથી આ સેવા નિવૃત્તિ સમારોહ યાદગાર બની ગયો હતો।
ખરેખર દેશની સુરક્ષા માટે પોતાના જીવનના અમૂલ્ય વર્ષો સમર્પિત કરનાર અને દેશના જવાન આપણા માટે ગૌરવ સમાન છે. મોટી દેવ ગામ અને મહેસાણાની શિવાલિક રાજધાની બંગલોઝ સોસાયટી દ્વારા પટેલ નરેન્દ્રકુમાર બાબુભાઈનું જે રીતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું તે માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પરંતુ સમગ્ર ભારતની સેનાના શૌર્ય, સમર્પણ, શિસ્ત અને દેશભક્તિને આપવામાં આવેલી સાચી શ્રદ્ધાંજલિ છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.